ઘડીકમાં ગાડી ફેરવી નાખીએ. ઘણા કાકાની ગાડી આવી ગયા અને ઘણા કાકા ગીત સાંભળે. ડાયરાને સ્વાગત છે મારા વ્લોગમાં. તો આપણે રેડી બેડી થઈને જવાનું બહાર એટલે નીકળી ગયા. હાલ ઉપર થવું ક્યાં જવું. ઘરેથી નીકળી ગયા અને આપણે જવાનું છે મોટી કુંડળ. કામ છે આ ભાઈને એટલે જુઓ અમે બે નીકળી ગયા ગાડી લઈને. ટણ ઓલો વાયરલ છે ને આપણે વાયરલ થઈને આપણે હું ખાલી ટણ કરવાનું છે આપણે, બીજું કંઈ કરવાનું નથી. તો અત્યારે અમે બે કામ છે એટલે જઈએ. તો હલો બના રહ્યો વ્લોગમાં. ગેસ ભરવા ઉપર યાદા બીજો તમે ગેસ ભરાઈએ ગાડીમાં પછી નીકળે ગેસ ભરી. બતાવી દીધું છે અને હવે પાછા રિટર્ન થઈ ગયા આપણે. જોઈ લો તમે, હવે ગાડી આંકવા મીડ્યા અને હવે રિટર્ન થઈ ગયા છીએ અમે. તો હાલો બિનારી લોકમાં પાછા આપણે રિટર્ન જાય. આપણે ભૂકી ગયા છીએ અને આ ઉમા રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ભાઈને અમે. ચાલો જમી લઈએ. આવું બધું છે અહીંયા અને ઉપરના માળે છે એટલે જમવાનું આવી ગયું. પરોઠા, પનીર ટીકાનું શાક, પાપડ અને કાચું અને છાશ. જો ચાલો બધું જમી લઈએ. જો તમે ડોલ આવી ગઈ છે દાળ ભરી. હા, નાની બાલટી અને જીરા રાઈસ આવી ગયા. ચાલો જમી લઈએ. આપણે જમી લીધું છે. જમીન બહાર નીકળ્યા ત્યાં ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો હતો. જો છાંટા ધીમા ધીમા આવે છે. તો હવે જાય ઘર બાજુ નીકળાઈએ આપણે બાબરાથી. ચાલો તો આપણે ગામમાં પૂગી ગયા. હાલો હવે ઘરે પૂગીને ઘડીક આરામ કરી લઈએ. આપણે ઘડીકમાં ગાડી ફેરવી નાખીએ. ઘણા કાકાની ગાડી આવી ગયા અને ઘણા કાકા ગીત સાંભળે. આવી ગયા ને જો ગેમિંગ ચાલુ છે. એક લેપટોપમાં ને એક પીસીમાં ને એક ફોનમાં ફ્રી ફાયર ગેમિંગ ચાલુ છે. અત્યારે લાઈવ ચાલુ છે ગેમિંગમાં. કા ભાઈ ચાલો ગેમ રમી લઈ કરી. અત્યારે વાગ્યા છે 4:30 અને એક ભાઈ આવે કીર્તનભાઈ ભાવનગરથી. તો એને ઉઠવડ તેડવા જવાના. તો હાલો આપણે એને તેડતા આવી. ઠેલો છે એટલે અત્યારે આપણે આ ગાડી લઈ કીર્તનભાઈ આવી ગયા. તો કીર્તનભાઈ રાયપર ઠલવી દે. કા કીર્તન ચાલો પાછા રાયપર. અત્યારે આપણે પાછા ઘરે આવી ગયા હતા ને હવે પાછા ઉઠવડ જઈએ કેમ કે વાળદાઠી કરાવવા જવું છે એટલે ભેગા કીર્તનભાઈ લીધા એટલે અમે બે જઈએ ઉઠવડ. ચાલો વાળદાઠી કરાવી લીધા. જોઈ લો તમે સેટ બેટ અને હવે જાય ઘરે કેમ કે ધીમો ધીમો વરસાદ ચાલુ થશે હમણાં. એટલે હાલો ઘરે જઈને નાહી ધોઈ લઈ એટલે આ વાળ હોય. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે જઈએ બેહવા રખડવા. કેટલા ના તો કામ કરો લેક્ચરમાં. આને તો જો ખબર જ નથી પડતી વાળ કપાવવાની. વાહે જટા કર્યા છે
જય ગિરનારી કાલ અને હે ને જુનાગઢ લઈ જવો છે અને ત્યાં છે ને ગિરનારમાં બેહારી દેવો છે, બાવો બનાવી દેવો છે. જગવાય નવરો બેઠો બેઠો કંટાળ તો લાગે. કંટાળસ ને જગા એકલો બસ હોઈ જવું ત્યારમાં લે હાલ કોઈને એડિટ કરવું હોય તો ભાઈ આ ફોટો એડિટિંગ કરવાનું ચાલુ કરવાનો છે જો. અને કામ બીજું કાંઈ બેઠો બેઠો જો ચોકી ખાલી કરી નાખે પેંડાની જોવો એટલે તાર ખાવા જોઈએ જ. તારું નક્કી ન કહેવાય ખાવા બાવા જોતું હોય તારે તો બેઠો બેઠો એવું છે સુગંધ છે. કીર્તનભાઈ આવી ગયા છે અને આ ભાઈ એનો ચોટલો હરખો કરે એટલે ઓલો પ્રિન્સ ગયો ગાડી લેવા હમણાં આવે પણ અહીંયા બેઠા વરસાદ ગામમાં બહુ ને એટલે ગારો ગારો થઈ ગયું ખાબોચિયા ભરાઈ ગયા. શું છે બોલતો સડા ઘરે પહેરવાની વસ્તુ છે. કોણે સડો પહેર્યો આમ ઘરે આમ રાખ હેઠળ રાખ દેખાડ આમ કોણે? મેં કઈ સડો નથી પહેર્યો, મેં પેન્ટ પહેર્યું. આપણે હવે સુઈ જાય ઘર બાજુ જાય જો આ પ્રિન્સભાઈ. હાલો ભાઈ સુઈ જાય, મળીશું નવા વ્લોગમાં કહી દો. રામ રામ. લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં.